રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગત શુક્રવારના રોજ રાજ્યભરના કુલ 2320 કંડક્ટરોને નિમણૂક પત્રો વિતરણ કર્યા હતા, જેમાં ભરૂચ એસટી વિભાગ માટે 358 કંડક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં પ્રથમ તબક્કામાં 200 નવા કંડક્ટરો ભરૂચ ખાતે હાજર થયા છે. વિભાગ દ્વારા આ કંડક્ટરો માટે વ્યવસ્થિત રીતે તાલીમ કાર્યક્રમ ગોઠવાયો છે. પ્રથમ 100 કંડક્ટરોને મંગળવાર અને બુધવાર દરમિયાન, જ્યારે બીજા 100 કંડક્ટરોને ગુરુવાર અને શુક્રવારના રોજ ભોલાવ ખાતેની વિભાગીય કચેરીમાં તાલીમ અપાઈ રહી છે. તાલીમમાં એસટી નિગમના વિવિધ નિયમો, ફરજ દરમિયાનની જવાબદારીઓ, મુસાફરો સાથેનું વર્તન, સલામતીના નિયમો સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ટ્રાફિક ઓફિસર દ્વારા ખાસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરીને કંડક્ટરોને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી છે. સાથે સાથે લો યુનિવર્સિટી દિન ડોક્ટર વિમલ પંડ્યા સાહેબ દ્વારા કાયદાકીય અને વ્યવહારિક જ્ઞાન આપવામાં આવ્યું છે. નિવૃત્ત નિયામક રાણા સાહેબ અને આરટીઓના ટ્રેનર ઇન્સ્પેક્ટરે પણ માર્ગદર્શન આપ્યું છે. ટેકનોલોજીના યુગમાં કંડક્ટરોને ઈટીએમ મશીનોનો ઉપયોગ શીખવાયો છે તથા ડિજિટલ વ્યવહાર અને નવી ટેકનોલોજી વિશે જાણકારી આપવામાં આવી છે. મુસાફરોને ટિકિટ કેવી રીતે આપવી, ટ્રીપ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે કરવું તેની પણ સૂચિત તાલીમ આપવામાં આવી છે. વિશેષ નોંધનીય છે કે 100 જેટલી મહિલાઓની પણ નિમણૂક થઈ છે, જે હવે નિગમમાં ફરજ બજાવશે. આગામી તબક્કામાં 158 નવા કંડક્ટરોનું પણ વધુ જોઈનિંગ 3 થી 4 મહિનામાં યોજાશે. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.